સેવા માટે આપણે વિચાર કરું છું કે સેવા કરવા માટે અ, 2-4 જણા કે 5 જણા 10 જણા થઈએ ને તો એ રીતે કોઈ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો જોડાજો કે મારી પાસે અત્યારે સગવડ નહીં પણ મારી ના બેન મને કોઈ વાત નથી કરી. હા તો અત્યારે કરું છું કે આની અંદર 1-2 જણાએ મને કીધું છે બરાબર. 2 જણા તૈયાર થઈ ગયા છે અને તમે જો યોગ્ય લાગે તો બરાબર કે આપણે કોઈ ધારો કે કોઈ ગરીબ હોય એ લોકોને આપણે વિડીયો બનાવીશું અને એ લોકોને કીટ પહોંચાડીશું. મતલબ ધારો કે તમે એક કીટ આપી હોય આખી કે તેલ હોય, દાળ હોય, ખાંડ હોય, ચા હોય, એ રીતની આખી કીટ તમે આપો કે પેમેન્ટ આપો પછી એની અંદરથી આપણે આખી કીટ લઈએ બરાબર. અને કીટ લઈ અને આપણે એક વિડીયો એ રીતના વિડીયો બનાવીશું. એટલે મારે આ વિડીયોના થકી હું એ રીતે સેવા કરવા માગું છું. મારી ઈચ્છા બહુ જ છે સેવા કરવાની. એટલે 2-3 જણા અમને મને એવું કીધું છે કે બેન તમારી ઈચ્છા પૂરી થાય કે આપણે મદદ કરીશું કે તમે કોન્ટેક નંબર લેજો અને સ્કેનર નહીં તો રાખજો કે એવું કીધું છે. એટલે જો તમારી ઈચ્છા હોય, પરિસ્થિતિ હોય તો કહેજો. કારણ કે મારી ઈચ્છા છે એવી એટલે પણ મારી અત્યારે પરિસ્થિતિ નહીં એટલે મારે એ કરવું છે. તો મેં કીધું કે આપણા વિડીયોના માધ્યમથી કેટલાય લોકોને અહીંયા આગળ હું કેટલાય લોકોને આવું જોઉં છું તો મારે દયા આવી જાય પણ આપણે શું કરી નહીં શકતા. તો મેં કીધું પછી અમુક બાળકો હોય, કોઈ ગરીબ હોય કે કોઈ સ્કૂલમાં જમવાનું બનાવીને આપવા એ રીતે જઈએ તો આ રીતના વિડીયો બનાવવા છે અને એ રીતે પછી આપણે કરીએ. તો મેં કીધું તમે અંદર સપોર્ટ થાય એવો હોય તો કહેજો.